વડોદરા મુંબઈ એક્સપ્રેસ વેમાં જમીન સંપાદનમાં સમાનતા સાથે અન્યાય થયા હોવાના આક્ષેપ સાથે ભરૂચ જિલ્લાના અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા જિલ્લા કલેક્ટર કચેરીએ ધસી જઈ પોતાનું ચૂંટણી કાર્ડ જમા કરાવી આગામી ચૂંટણીના બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી હતી। ભરૂચ જિલ્લામાંથી પસાર થતા વડોદરા મુંબઈ એક્સપ્રેસ વેમાં જમીન સંપાદન પ્રક્રિયામાં અસરગ્રસ્ત ખેડૂતો હવે સરકાર સામે લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે। ખેડૂતોનું કહેવું છે કે જમીન સંપાદનની પ્રક્રિયામાં તેઓ સાથે અસમાનતા સાથે અન્યાય કરવામાં આવ્યો છે। અંકલેશ્વરના જૂના દીવા સહિત આસપાસના અસરગ્રસ્ત ખેડૂતો ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં ભેગા થઈ આવી પહોંચ્યા હતા અને આગામી લોકસભા ચૂંટણીમાં મત આપવો નહીં ની ચીમકી સાથે જિલ્લા કલેક્ટરને પોતાનું ચૂંટણી કાર્ડ જમા કરાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું। આજ રોજ કલેક્ટર કચેરી ખાતે એક્સપ્રેસ હાઈવે, બુલેટ ટ્રેન અને અન્ય યોજનાઓમાં ખાસ કરીને જમીન સંપાદનના મુદ્દાઓમાં ખૂબ મોટી વિસંગતતા જોવા મળી વળતરના બાબતને। એટલે અહીં ખૂબ મોટી સંખ્યામાં અહીં કિસાનો અમારા ખેડૂતો એકત્ર થયા છે। મૂળ વાત એવી છે કે જ્યારે સુરત જિલ્લાનું માંગરોળ તાલુકાની અંદર 6-10 ની અંદર જો સ્ક્વેર મીટરના 1700 રૂપિયા જો થઈ શકતા હોય તો અહીંયા એ જ સમયની અંદર 35 રૂપિયા, 15 રૂપિયા, 30 રૂપિયાનો વધારો આપીને ખેડૂતો સાથે બહુ ખૂબ મોટો અન્યાય કર્યો છે। માટે આ વિસંગતતાને લઈ અમે અનેકવાર રજૂઆતો કરી, જનપ્રતિનિધિઓને પણ રજૂઆત કરી, છતાં અમારા કોઈ નિવેડો આવ્યો નથી। માટે આજે અમે અહીંયા ચૂંટણી કાર્ડ ખાસ કરીને જમા કરાવવા માટે આવ્યા છે। ખેડૂતો સરકાર સામે પોતાની લડત શરૂ કરતા કહે છે કે સમગ્ર પ્રક્રિયા પારદર્શી રીતે થઈ નથી અને વળતરનું ચૂકવણી આસમાન ધારાધોરણથી કરવામાં આવી છે, જેથી સમાન ધારાધોરણથી ચૂકવણી કરી તેઓ સાથે થઈ રહેલા અન્યાયને દૂર કરીને પૂરતું વળતર ચૂકવવામાં આવે એવી માંગ કરી હતી।